નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં 5,000 થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે, પરંતુ હાલ ભાવ નીચા રહેતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક સમયે પેટ્રોલ કરતા વધુ ભાવે ટામેટા વેચાતા હતા, પરંતુ હાલ હવે કોળીઓના ભાવે વેચાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 5,000 થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે, પરંતુ હાલ ભાવ નીચા રહેતા હોવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ટામેટાની ખેતીમાં વીઘે 40,000 રૂપિયા ખર્ચ થાય છે, જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે માત્ર 5 રૂપિયે કિલો વેચાય છે, જેને લઈને ખેડૂતોને મોટું આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા અન્ય દેશોમાં ટામેટા એક્સપોર્ટ થતા ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હતા, પરંતુ એક્સપોર્ટ બંધ થઈ જતા ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતો નહીં. સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પણ ડબલની વાત તો ભૂલી જાઓ, યોગ્ય ઉપર પણ મળતા નથી. ખેડૂતોને ઘરના પૈસા જોડવાનો વારો આવે છે. અમે દર વર્ષે ભાવ માટે ટામેટાનું 7મા 8મા મહિનામાં વાવેતર કરીએ છીએ. આ વર્ષે પણ 7મા મહિનાનું વાવેતર છે. ચોમાસું ભરપૂર હોવાના કારણે ઉત્પાદનમાં કે પ્લાન્ટમાં પણ બહુ મજા નથી, અને ઉત્પાદન ઓલ ઓવર ગુજરાત મહારાષ્ટ્રમાં ઉત્પાદન વધારે છે અને એક્સપોર્ટ બંધ છે. એના માટે ભાવ પણ ખેડૂતોને મળતા નથી. આ વર્ષે ભાવ 5 થી 6 રૂપિયા જ માર્કેટ છે, એટલે 5-6 રૂપિયાના હિસાબે એની સામે ખર્ચો 3 ગણો છે, અને વીઘે ખર્ચો લાગે છે અમને 35 થી 40,000 રૂપિયા ખર્ચો લાગે છે. અને એક તારમાં વજન 2 થી 2.5 ટન વજન થાય છે, એ તૂટી જાય છે. દોરી ઘડી બાંધવાની, નિંદામણ કરવાનું, દવા, પછી ખાતર, આ બધું એક્સ્ટ્રા ખર્ચો ગણવા જઈએ તો વીઘો તો અમને 70,000 થી 80,000 વીઘો પડે છે. અને આ 5 થી 6 રૂપિયાના ભાવે જો 20 કિલો ટામેટું જતું હોય તો ખેડૂતને તો કંઈ મળવાનું જ નથી, એટલે કપડાં ખેડૂતને જતા રહેવાના છે. આનામાં રમેશભાઈ હિરજીભાઈ પટેલ, વેજરપ કંપા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.